જય ધન્વંતરી. અત્યારના સમયમાં વાળ ખરવા એટલે કે હેરફોલની સમસ્યા લગભગ અને ખાસ કરીને સ્ત્રીઓમાં વધારે પડતી જોવા મળે છે. આયુર્વેદની અંદર વાળ ખરવાના સૌથી મોટા કારણોની અંદર બે કારણો છે. એક છે લવણ અને બીજું છે ક્ષાર. આ બંનેનો વધારે પડતા ઉપયોગ કરવાથી વાળ ખરે છે એવું આયુર્વેદમાં લખેલું છે. વાળ ખરતા હોય અને એ બંધ કરવા હોય તો તમારે લવણ અને ક્ષાર બંનેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એટલે કે સલાડની અંદર, તળેલા મરચાની અંદર જે ઉપરથી આપણે નિમક લઈએ છીએ, કઈ શાકની અંદર ઉપરથી જે કંઈ પણ નિમક લઈએ છીએ એ નિમક આપણે બંધ કરવું જોઈએ. બીજી વસ્તુ છે ક્ષાર. ક્ષાર તો ગુજરાતીઓ પૂરેપૂરો ખાય, ગાંઠિયા વગર તો ચાલે નહીં, પાપડ વગર ચાલે નહીં. પાપડની અંદર અને ગાંઠિયાની અંદર જે કાંઈ પણ ક્રિસ્પીનેસ એટલે કે જે એકદમ સોફ્ટનેસ લઈ આવવા માટે છે ને વધારે પડતો ખાવાના સોડાનો ઉપયોગ થતો જ હોય છે. સેમ વસ્તુ ભજીયાની અંદર પણ થાય છે. ભજીયાની અંદર પણ ખાવાનો સોડાનો ઉપયોગ થાય જ છે. તો જો તમારે વાળ ખરતા હોય અને વાળની સમસ્યામાંથી મુક્તિ જોતી હોય તો પહેલાં લવણ અને ક્ષાર આ બંનેનો અતિશય ઉપયોગ બંધ કરવો જોઈએ. જય ધન્વંતરી.